કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો વોશિંગ મશીનમાં તમારા કપડાં પણ જો સારા ઉજળા ના થતા હોય તો આ એક વસ્તુ નાખી અને તમે પણ વોશિંગ મશીનમાં સરસ એવા કપડાં ધોઈ શકો છો। તો આ છે ફટકડી, જેને મેં આ રીતે ખાયણીમાં પાવડર કરી દીધો છે। આ 1 ટીસ્પૂન પાવડર છે। તમારા કપડાં હોય તે રીતે તમે તેને લઈ શકો છો। તેને મશીનમાં નાખી દીધું, પાણી ભરી દીધું અને પાણી ભર્યા પછી આપણે તેની અંદર કપડાં ધોવાનું જે લિક્વિડ આવે કે પાવડર તમે જે યુઝ કરતા હોય તે એડ કરી દેવાનું। અહીંયા હું લિક્વિડ યુઝ કરું છું, તો તેને નાખી દઈશું। આપણે કપડાં હોય તે રીતે પ્રમાણમાં આપણે તેમાં થોડું લિક્વિડ એડ કરી દેવાનું। ત્યાર પછી તેની અંદર આ રીતે કપડાં બધા નાખી દઈશું અને આ રીતે પછી આપણે તેને હાથેથી દબાવી અને સરખા કરી લઈશું કે તમે વેલણથી પણ કરી શકો છો। આ રીતે તમે કપડાં ધોજો તો એકદમ સરસ કપડાં ધોવાય અને તૈયાર થાય છે। હવે આ જ રીતે આપણે મશીનને 1 કલાક માટે રાખી દઈએ, કપડાં પલળવા માટે રાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે 1 કલાક પછી મશીનને ચાલુ કરીશું। તો જો 1 કલાક પછી અહીંયા મેં મશીનને ચાલુ કર્યું છે, તો અહીંયા આપણે 48 મિનિટ ઉપર મશીનને સેટ કરીશું। એ તમે ફટકડી અને પાવડરની અંદર પધરવા દેશો ને એટલે કપડામાંથી મેલ એકદમ સરસ રીતે નીકળી જશે। તો જો અહીંયા 48 મિનિટ ઉપર સેટ કરી દીધું છે અને કપડાં ધોવાય ત્યાર પછી હવે આગળ તમને હું બતાવું કે કપડાં કેવા સરસ ધોવાયા છે એ તમને બતાવું। તો જો અહીંયા કપડાં સારી રીતે ધોવાઈ ગયા છે। જો અહીંયા નેપકિન છે, નેપકિન તો તમે જોઈ શકો છો સરસ રીતે ધોવાયો છે। સૌથી વધુ યુઝ એનો જ થતો હોય છે। ત્યાર પછી અહીંયા જો તમને ટી શર્ટ પણ હું બતાવી દઉં। ટી શર્ટ આપણે આખો દિવસ પહેરીએ ને એટલે ગળેથી ગંદી થઈ જતી વધારે હોય છે। તો અહીંયા જો તમે ટી શર્ટ ને જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સારી રીતે તે ધોવાઈ ગઈ છે। એટલે કે ફટકડી એ કામ કરે। ફટકડી નાખીને આપણે આ રીતે મશીનમાં કપડાં ધોઈશું ને તો એકદમ સરસ રીતે તે ધોવાઈ જાય છે। જો આ પાછળનો ભાગ છે જ્યાં વધારે ગંદુ હોય છે। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો કે વોશિંગ મશીનમાં ફટકડી નાખી અને કપડાં ધોવાનો, તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યાર પછી જો સોસ આ રીતે નીચે ઢળી ગયો હોય ને તો તેને આપણે કપડાથી લૂછીએ ને તો કપડું ગંદુ થતું હોય અને બધે સ્પ્રેડ પણ થતું હોય છે। તો આ રીતે તમે કોઈ કાગળ લઈ શકો છો કે પછી ટીશ્યુ પેપર લઈ શકો છો અને તેની સાથે આપણે એક સ્કેલ રાખવાની છે। તો સ્કેલને જો આ રીતે આપણે કાગળની અંદર રાખી દેવાની અને કાગળને આપણે સ્કેલથી આગળ ધક્કો મારવાનો છે અને કાગળને બીજા હાથથી ખેંચવાનું છે। જો એટલે નીચેનો ભાગ આગળ આવતો જશે અને બધો સોસ કાગળની અંદર ચોંટતો જશે અને એકદમ સરસ રીતે તે ક્લીન થઈ જશે, જેથી આપણે કપડાથી નૂછવું નહીં પડે અને વારંવાર કપડાને ધોવું નહીં પડે। કપડાને આપણે 2-3 વાર ધોઈએ ત્યારે તે જગ્યા સાફ થતી હોય છે। તો તમે બિલકુલ યુઝફુલ અને ઇઝી આ રીતે તેને સાફ કરી શકો છો। ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો અહીંયા નેપકિન લઈ લીધો છે, નેપકિન મોટો છે તો મેં એને ફોલ્ડ કરી દીધો છે અને એક બંગડી લઈ લેવાની। ઘણી જગ્યાએ એવું હોય કે આપણે નેપકિન લટકાવવા માટેનું હેંગર લટકાવ્યું નથી હોતું, લગાવ્યું નથી હોતું, તો આપણે તેને લટકાવવું હોય તો શું કરવાનું તેની માટેનો આ આઈડિયા છે। બંગડી લઈ લેવાની અને બંગડીને એક ખૂણેથી આ રીતે નેપકિનમાં વીંટાળી દેવાની અને અહીંયા સેફ્ટી પિન લઈ લેવાની। બંગડી અને સેફ્ટી પિનથી એકદમ ઇઝી રીતે આપણે નેપકિનને લટકાવી શકીએ છીએ, તેનો આઈડિયા છે। તો આ રીતે જો સેફ્ટી પિનને આપણે નેપકિન જોડે ફિટ કરી દેવાની। તો આ રીતે નેપકિનને લટકાવવા માટેનું એક હૂક તૈયાર થઈ ગયો છે। તો જો આ રીતે આપણે તેને આ રીતના જે સ્માઇલી મળતા હોય છે તો આને આપણે કઈ જગ્યાએ લગાવી અને તે જગ્યા પર આ રીતે એકદમ આસાનીથી નેપકિનને લટકાવી શકીએ છીએ। જો તમને વિડીયોમાં પણ બતાવું છું। થેન્ક યુ ફોર વોચિંગ।